જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવી રહી છે. શું પ્રેમ, લગ્ન, નોકરી, ધંધો કે પરિવારની ચિંતા તમને પરેશાન કરે છે? તો હવે ચિંતા છોડો, માનો માં ઉમિયા એસ્ટ્રોલોજર સાથે. અહીં મળે છે ફેસ રીડિંગ, પામ રીડિંગ, જન્મકુંડળી વિશ્લેષણ, પ્રેમ અને રિલેશનશિપ માર્ગદર્શન, કેરિયર અને બિઝનેસ માટે નિષ્ણાત સલાહ, તેમજ તમારી દરેક સમસ્યાનું યોગ્ય માર્ગદર્શન. વિશ્વાસ, વર્ષોના અનુભવ અને માતાજીના આશીર્વાદ સાથે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનની નવી શરૂઆત કરો. આજે જ કોલ કરો અથવા વોટ્સઅપ કરો. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે 3 બાળકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે બુધવારની સ્થિતિએ અત્યાર સુધીમાં 34 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની નૂતન જનરલ હોસ્પિટલમાં ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શન અને સૂચન હેઠળ બાળકોમાં ફેલાઈ રહેલા ચાંદીપુરા વાયરસ બાબતે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની નૂતન જનરલ હોસ્પિટલ ખાતે આ જીવલેણ વાયરસની તપાસ કરવામાં આવશે અને યોગ્ય સારવાર મળી રહે તે માટે સ્પેશિયલ ડૉક્ટરોની ટીમ તૈયાર રાખવામાં આવી છે. જેમાં ડૉક્ટરો શ્રી પાર્થ પટેલ, શ્રી પ્રફુલ્લ નાયક, ડૉક્ટર ગાર્ગી નાયક અને ડૉક્ટર રિયા પટેલ સતત હાજર રહે છે. સરકારશ્રીના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પણ આ વાયરસનો વધારે ફેલાવો ન થાય તેની તકેદારી રાખવા માટે દવાનો છંટકાવ કરવામાં આવે છે અને જે જગ્યાએથી પોઝિટિવ કેસ મળ્યા હતા ત્યાં તંત્ર દ્વારા ફોગિંગ, સેન્ડફ્લાય, માખીના નાશ માટે સ્પ્રે અને સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ બાબતે અમે નૂતન જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ડાયરેક્ટર શ્રી હિમાંશુ જોશી અને ડીન વિજયસિંહ બઘેલ અને चेयरमैन श्री प्रकाशभाई पटेल नो संपर्क કર્યો હતો. चांदीपुरा वायरस नया वायरस तो नहीं है. एक्चुअली ये 1965 में डिटेक्ट हुआ था. चांदीपुरा नाम का एक विलेज है महाराष्ट्र में, नागपुर के पास, वहाँ पर. उसके बाद इसका आउटब्रेक बीच में आता है, फिर चला जाता है और कुछ कुछ केसेस अभी डिटेक्ट हो रही हैं. हमारे हॉस्पिटल में भी नूतन जनरल हॉस्पिटल में एक केस आई थी, सस्पेक्टेड केस. उसका सैंपल लेकर तुरंत हमने भेज दिया था गांधीनगर और रिपोर्ट निगेटिव आया. लेकिन ये बीमारी इसलिए इम्पोर्टेंट है क्योंकि इसमें ब्रेन इन्वॉल्व होता है, जिसको हम कहते हैं वायरल एनकेफेलाइटिस. और वायरल एनकेफेलाइटिस एक बार हो गया तो वो बहुत सिवियर हो सकता है. अगर वो चांदीपुरा वायरस की वजह से है तो डेथ 24 से 48 या 72 घंटे के अंदर डेथ भी हो सकती है. इसीलिए इसमें जांच करना बहुत जरूरी है. तो जैसे ही पेशेंट आ जाए, अगर हमको लगा कि वो सस्पेक्टेड केस है तो तुरंत हम उसके सैंपल भेज देते हैं और हमारे पूरा पैरामेडिकल स्टाफ इसके लिए रेडी है और हमारे डॉक्टर्स भी सब रेडी है. तो कोई डरने की बात नहीं है, लेकिन चूंकि ये बीमारी बहुत जल्दी फैल जाती है इसीलिए थोड़ा सतर्क रहने की जरूरत है. સાહેબ, શું કહેશો ચાંદીપુરા વાયરસની તૈયારી બાબતે? પહેલું તો એ કે અત્યારે પ્રવર્તમાન સંજોગોમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો વધ્યો છે અને સમાજમાં એના પ્રત્યે જાગૃતિ પણ વધી છે, તેમજ ડર પણ એટલો જ વધી ગયો છે. ચાંદીપુર વાયરસ એટલે કહેવાય છે કે આ વાયરસનું ડિટેક્શન 1965માં મહારાષ્ટ્રમાં ચાંદીપુર નામના ગામમાં થયું હતું. એટલે આ વાયરસને આપણે ચાંદીપુર વાયરસ કહીએ છીએ. ચાંદીપુર વાયરસ બીજા વાયરસ જેવો જ છે, પણ આની અંદર તકલીફ એ છે કે એનું પ્રોગ્રેસ ઘણો ઝડપથી થાય છે અને જીવલેણ છે. 70% મૃત્યુ થઈ શકે છે. અત્યાર સુધીના ડેટા બતાવે છે કે આ બાળકો 70% મૃત્યુ પામે છે. ખાસ કરીને આ રોગ 5 થી 15 વર્ષના બાળકોમાં વધુ જોવા મળે છે. એટલે બાળકોની ટ્રીટમેન્ટ તાત્કાલિક કરવી જોઈએ. ક્લિનિકલ પ્રેઝન્ટેશન જોઈએ તો તુરંત જ સખત તાવ આવો, ઉલટીઓ થવી અને તરત જ બાળકને મગજની તકલીફ થવા માંડે છે. એટલે કે કન્વલ્ઝન્સ આવે અને બાળક બેભાન થવા લાગે છે. તો તરત જ આપ સૌને વિનંતી કે પીડિયાટ્રિશિયન કે ડૉક્ટરનો સંપર્ક સાધવો અને બાળકને હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરને બતાવી દેવું. હવે મૂળ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર કહીએ છીએ આપણે. રોગ થયા કરતાં પહેલાં એની સારવાર જરૂરી છે. તો આ રોગને આપણે બચવા માટે પ્રિવેન્શન જરૂરી છે. આ રોગનો ફેલાવો, વાયરસનો ફેલાવો સેન્ડફ્લાય નામની માખીથી થાય છે અને આ માખી કરડવાથી બાળકને આ ફેલાવો થાય છે.
આ માખીનું રહેઠાણ મુખ્યત્વે વરસાદી સિઝનમાં જોવા મળે છે. કાદવ કીચડ, ભરાયેલું પાણી તેમજ ઘરમાં ક્રેક પડી હોય તો આ ક્રેકમાં એ જોવા મળે છે. એટલે જ આ વસ્તુ એટલે કે આ રોગ વધારે પડતો ગામડાઓમાં જોવા મળે છે કે જ્યાં કાચા મકાનો હોય છે. તો ગામડામાં લોકોએ વધારે તકેદારી રાખવી પડે અને દવાનો છંટકાવ બહુ વ્યવસ્થિત ટાઈમલી કરવો પડે, તો આનાથી ચોક્કસ બચી શકાય છે. આ રીતે એ સિવાય હવે બાળકોને બચાવવાના બીજા મુદ્દા લઈએ તો એમને મચ્છરની દવાથી મચ્છર પ્રિવેન્શન કરાય. બીજી વસ્તુ, લાંબી બાયના કપડાં પહેરાઈ શકાય જેથી કરીને એમને મચ્છર ન કરડે અને આ રોગનો ફેલાવો ના થાય. અને બીજું ખાસ હ્યુમિડિટી ઘટાડવી પડે વાતાવરણમાં અને ડ્રાય વાતાવરણ રાખવું પડે, તો ચોક્કસ આપણે આ રોગથી બચી શકીએ. નૂતન મેડિકલ કોલેજમાં આવેલા પીડિયાટ્રિક વિભાગ તેમજ આઈસીયુમાં આ રોગનો સામનો કરવા માટેની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. આ રોગના ટેસ્ટિંગથી માંડી સારવાર સુધી દરેક વસ્તુની તૈયારી થઈ ગયેલી છે. આ રોગનું ટેસ્ટિંગ બાયોટેકનોલોજીકલ યુનિવર્સિટી ગાંધીનગરમાં થાય છે અને એના માટેના સેમ્પલ્સ લઈ અને અમે ત્યાં મોકલી દઈએ છીએ. ત્યાં ટેસ્ટ થાય છે, રિપોર્ટ આવે એ પ્રમાણે સારવાર કરવામાં આવે છે. આ સાથે મારે ખાસ કહેવાનું કે અમારે ત્યાં બાળકોને તેમજ મોટા આઈસીયુમાં દરેક વસ્તુની તૈયારી કરી દીધી છે. પીડિયાટ્રિક આઇસોલેશન વોર્ડ છે, પીડિયાટ્રિકમાં પીઆઈસીયુ બી બનાવી દીધેલું છે, વેન્ટિલેટર્સ છે અને સ્પેશિયલ કેર વોર્ડ બી બનાવવામાં આવે છે. એટલે કહેવામાં એવું આવે કે વિસનગર નૂતન મેડિકલ કોલેજ આ રોગનો સામનો કરવા માટે અત્યારથી સક્ષમ છે અને તૈયાર છે. અમારા ડૉક્ટર તેમજ સ્ટાફ તૈયાર છે. ક્યારે બી આ રીતની તકલીફ લાગે તો મદદ લેવા વિનંતી. પ્રવર્તમાન સંજોગોની અંદર ગુજરાતની અંદર ચાંદીપુરા વાયરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે અને આપણા વિસનગર તાલુકાની અંદર પણ આ પેશન્ટ અત્યારે હાલ ચાંદીપુરાના છે. જે સંજોગોને ધ્યાનમાં રાખી અને જે આ માખીના વાયરસથી જે ચાંદીપુરા વાયરસનો ઉદ્ભવ થાય છે એના માટેનો એક અલાયદો વોર્ડ અને એની માટેની આઈસીયુની વ્યવસ્થા અને ડૉક્ટરની, પેરામેડિકલ સ્ટાફની અને ટેકનિકલ એના પરીક્ષણ માટેની ટીમ એ નૂતન જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સંદર્ભમાં તૈયાર કરવામાં આવી છે. તેમને ચાંદીપુરા વાયરસના લક્ષણોથી માંડી અને એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી એના માટેનું ગાઈડલાઈન આપવામાં આવી છે અને આ આખી ડૉક્ટરોની ટીમ સાથે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. અને એક સસ્પેક્ટ દર્દી એ અમારા નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલ હતા, જેનું તરત જ પરીક્ષણ કરવામાં આવ્યું અને અંતે આપણને ખ્યાલ આવ્યો કે એ નેગેટિવ છે. પણ આ સંજોગોની અંદર નૂતન જનરલ હોસ્પિટલની અંદર ચાંદીપુરા વાયરસ માટેની તમામ ટ્રીટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો આપના માધ્યમથી દરેક નાગરિકોને મારી વિનંતી છે કે લાભ લઈ શકે છે. કોઈ પણ જગ્યાએ ખાંસી આવતી હોય, તાવ આવતો હોય અને કોઈ આવા લક્ષણ દેખાતા હોય તો આપણે ચોક્કસપણે નજીકના નૂતન જનરલ હોસ્પિટલમાં જઈ અને ચાંદીપુરા વાયરસ માટેના ટેસ્ટ કરાવવા જોઈએ. અને સાથે સાથે બીજી પણ એક આનંદની વાત છે કે નૂતન જનરલ હોસ્પિટલ સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલની અંદર જે નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા સંચાલિત છે તે કોલેજમાં આપણા બધાના માટે આનંદની વાત છે કે આપણે નૂતન નેશનલ મેડિકલ કાઉન્સિલ દ્વારા નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરને 150 સીટની અંદર વધારી અને 200 સીટની મંજૂરી આપવામાં આવી છે. તે સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકો માટે ખૂબ જ આનંદની વાત છે. મેડિકલ ફિલ્ડની અંદર પણ આનંદની વાત છે. અને નૂતન જનરલ હોસ્પિટલ એ નૂતન મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત છે અને આ હોસ્પિટલની અંદર જે 200 વિદ્યાર્થીઓ ભણવાના છે એની સાથે સાથે પીજી કોર્સ પણ ચાલે છે. જે રેડીમેડ ઉપલબ્ધ ડૉક્ટરો એ આ હોસ્પિટલની અંદર કામ કરી રહ્યા છે અને મેડિકલ કોલેજ હોવાના કારણે નિષ્ણાત ડૉક્ટરો રેગ્યુલર સર્વિસ એ નૂતન જનરલ હોસ્પિટલમાં આપી રહ્યા છે. તેથી દરેક ડિપાર્ટમેન્ટની અંદર, પછી એ ચામડીના દર્દ હોય, સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય, સર્જરી હોય, પ્રસૂતિની વાત હોય કે પછી કોઈ પણ સુપર સ્પેશિયાલિટી હોય, આપણે હાર્ટના પ્રશ્ન હોય કે ઇકો કરાવવાનો હોય, આ બધી જ વ્યવસ્થા એ નૂતન જનરલ હોસ્પિટલમાં નજીવા દરે કરવામાં આવે છે. ગરીબ દર્દીઓ માટે તદ્દન ફ્રી સેવા છે. તો આનો લાભ લેવો આપણા માટે સૌના માટે આવકાર્ય છે. અને જે વિદ્યાર્થીઓ અહીંયા આવી અને વિસનગર મેડિકલ કોલેજમાં ભણવાના છે તેમનું પણ ઉજ્જવળ ભવિષ્ય બને અને તેમના અહીંયા આવવાથી વિસનગર તાલુકાની પણ આર્થિક રીતે પ્રગતિ થવાની છે. તો આ સંજોગોમાં આપ સૌને અને આપણા
તમામ શુભેચ્છકોને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.